નમસ્કાર મિત્રો, તમારો એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ચેતરભાઈ વસાવા વિશે. તો મિત્રો, હાર્દિક પટેલની જેમ ચેતરભાઈ વસાવાનો કેસ પણ પાછો. કેસોની વાત આગળ વધતા આદિવાસી સમાજમાં ખુશીઓનો માહોલ એવું ઇતિહાસમાં પહેલીવાર થયું. મિત્રો, વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદી તરીકે બંધ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનો મુદ્દો દિવસે ને દિવસે વધુ ગંભીર અને સંવેદનશીલ બની રહ્યો છે. આ ઘટનાક્રમમાં હવે એક નવો વળાંક આવી રહ્યો છે, જ્યારે આદિવાસી સમાજ આગેવાનો અને વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ એકઠા થઈ વડોદરા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે ચેતરભાઈ વસાવાને તાત્કાલિક જેલ મુક્ત કરો. અને મિત્રો, તેમને પણ ન્યાય મળે. આ માટે તેમણે કલેક્ટર મારફતે ભારતના રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર મોકલ્યું છે, અને જે આંદોલન હવે સ્થાનિક સ્તરેથી રાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવાનો પ્રયાસ દર્શાવે છે અને આદિવાસી સમાજનો તક અને માંગણી. મિત્રો, આદિવાસી સમાજમાં ના આગેવાનો સ્પષ્ટ માનવું છે કે ચેતરભાઈ વસાવાને મળેલી સજા અત્યંત કઠોર છે, અને તેમણે પણ કલેક્ટર સાહેબને સમક્ષ રજૂઆત કરતા કહ્યું છે કે એક નાની ઘટના જેને તેઓ માત્ર એક લાફો મારવા જેટલી મામૂલી ઘટના ગણાવી રહ્યા છે અને તેમના માટે 7 વર્ષની સજા લંબાવી કહેવાય છે. આ સજાને પણ સંવેદનશીલ કચેરી સુધી પહોંચે છે. અને મિત્રો, આ સજાના ન્યાયના માપદંડે પર કસોટીના હિરણને મુક્ત. તેમણે કહ્યું હતું કે જો ન્યાયતંત્ર કોઈ પણ બાહ્ય દબાણથી મુક્ત રહીને કામ કરશે તો તેમને ચોક્કસપણે ન્યાય મળશે, જે આદિવાસી સમાજના એક પ્રબળ અને લાગણી ઘરથી કરી શકાય છે. અને આ સજા પાછળ રાજકીય દબાણ અથવા કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે. તેમણે આત્મવિશ્વાસ અને એ વાતનો છે કે તેઓ લોકશાહી માધ્યમમાંથી બંધારણ હોદ્દો પર બેઠેલા રાષ્ટ્રપતિ સુધી પોતાની વાત પહોંચાડી રહ્યા છે, અને જેથી તેમણે આશા છે કે આ કશે તેમને પુનઃ વિશ્વમાંથી પારસ્યબંધ અનામત આંદોલન થઈ શકે. અને મિત્રો, પાટીદાર અનામત આંદોલન સાથેની તુલના. મિત્રો, સમગ્ર રજૂઆતમાં અત્યંત રસપ્રદ. તમારું પાટીદાર અનામત આંદોલન સાથેની સરખામણી અને આદિવાસીના આગેવાનોને સ્પષ્ટ તક આપે છે. અને ભૂતકાળમાં પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને ન્યાય આગેવાન સામે કેસ નોંધાયો હતો. તે રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યો હતો અને તેમને રાહત આપવામાં આવી હતી. અને તો પછી ચેતરભાઈ વસાવાના કિસ્સામાં આવો ભેદભાવ કેમ? આ સવાલ ઉઠાવીને તેમણે સરકારને નૈતિક અને કાયદાકીયના સમાન ઉપયોગ પર સીધા પહોંચાર કર્યો છે. તેમનું કહેવું છે કે આંદોલન માટે નોકરીઓ માટે કર્યો છે. જો આ આંદોલન માટે કેસ પાછો ખેંચી શકાય તો આદિવાસી પ્રતિનિધિ પણ તેવી ઉદ્ગાર દબાવીને કેસ પાછો ખેંચવામાં જોઈએ તો અધિકાર સમાજ સામાન્ય રીતે રાજકીય ન્યાય મુદ્દાને વધારો ખેરે અને બનાવે રાજકીય સમર્થ અને પાર્ટીની ભૂમિકા. ચેતરભાઈ વસાવા એક ધારાસભ્ય તરીકે જ નહીં પરંતુ એક ઉભરતા આદિવાસી નેતા તરીકે પણ જોવામાં આવે છે, જેમને છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ વસાવા પાસેથી રાજકીય તાલીમ મળી છે. અને આ પરિસ્થિતિમાં બાપ પાર્ટીનું ખુલ્લેઆમ મેદાનમાં આવવું છે અને સાબિત કરે છે કે ચેતર વસાવાનું રાજકીય કદ છે. અને મિત્રો, આદિવાસી પક્ષનું એકત્ર થવું એ જ ભાજપ માટે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. અને ચેતવણી છે. કલેક્ટર દ્વારા આવેદનપત્ર સ્વીકારીને તેને રાષ્ટ્રપતિ સુધી મોકલવાની ખાતરી આપવામાં આવી છે અને એ વહીવટ પ્રક્રિયા દરમિયાન. પરંતુ આ આદિવાસીની આસપાસ જે કાયદાકીય માહોલ ઊભો થયો હતો તે આગામી દિવસોમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મોટું આંદોલન જગાવી શકે છે. અને ચેતરભાઈ વસાવા કેસ હવે માત્ર કાનૂની નથી રહ્યો, પરંતુ તે આદિવાસી સમાજના આત્મસન્માન અને તેમના રાજકીય અધિકારો સાથે જોડાયેલો છે. અને કોઈ પણ સામાન્ય લડાઈ નથી, પરંતુ મોટી લડાઈ બની ગઈ છે અને તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. હવે જોવાનું એ રહ્યું છે કે ન્યાય અને વહીવટતંત્ર આ આગમણી પ્રત્યે કેટલો સત્કાર છે અને અભિગમ અપનાવે. અને આ શું સરકાર પાટીદાર આંદોલન છે કોઈ માર્ગ ચેતરભાઈ વસાવા માટે અપનાવશે પછી આ લડાઈ વધુ ઉગ્ર બની છે અને તમામ ઘટનાનો કાર્યક્રમ કોઈની નજર ટકેલી હોય છે. મિત્રો, તમારું શું કહેવું છે? ચેતરભાઈ વસાવાને ન્યાય મળવા જોઈએ કે નહીં તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને મિત્રો, આવી ચેતરભાઈ વસાવા અને કોઈ માટે અપડેટ જોતી હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો, જેથી મને વિડીયો બનાવવાની ખબર પડે. મળીએ મિત્રો એક નવો વિડીયો સાથે.